હેલો. આજે આપણે વાત કરવાના છીએ એક બુક વિશે. આ બુક 1971માં લખવામાં આવેલી એક કલા ઇતિહાસકાર લિન્ડા નોકલી દ્વારા. જ્યારે આ લખવામાં આવેલી ત્યારે બુક સ્વરૂપમાં નહોતી, પણ નિબંધો હતા. એ નિબંધો હતા એક સવાલની આસપાસ, અને ઇવેન્ચ્યુઅલી સમય જતાં એ આ બુકનું ટાઇટલ પણ બન્યું. અને એ સવાલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ બુક છે વાય હેવ ધેર બીન નો ગ્રેટ વિમેન આર્ટિસ્ટ. શા માટે કોઈ મહાન સ્ત્રી કલાકારો રહ્યા નથી. આ એની 50મી આવૃત્તિ છે, અને આ નિબંધો સમય જતાં ખૂબ જ મહત્ત્વના સાબિત થયેલા આ ટૉપિકની આસપાસ, જેને એક બુકમાં ભેગા થઈને એનું એક બુક બનાવવામાં આવી. તો લિન્ડાએ આ સવાલની શરૂઆત કરી છે એક શબ્દની આસપાસ, એ શબ્દના અર્થની આસપાસ, અને એ શબ્દ કેવી રીતે નક્કી થાય છે એની આસપાસ. આ શબ્દ છે ગ્રેટનેસ, મહાનતા. તો લિન્ડા કહે છે કે મહાનતા કોણ નક્કી કરે છે? આ મહાન છે, આ મહાન નથી, આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ છે કે સારી નથી, એ નક્કી કરવાવાળા કોણ હોય છે? પહેલાંના જમાનામાં મોસ્ટલી એ પુરુષો હતા, એ પણ વ્હાઇટ પુરુષો, કે જે કહેતા કે આ વસ્તુ સારી છે, આ વસ્તુ સારી નથી, આ મહાન છે, આ વસ્તુ મહાન નથી. તો એ કહે છે કે તમારા માટે એ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે એ હોદ્દા ઉપર કોણ બેસેલું છે, એ ઉપરની જગ્યા પર કોણ બેસેલી છે, જે નક્કી કરે છે કે આ વસ્તુને તમે મહાન કહી શકો અને આ વસ્તુ મહાન નથી. તો એ સમજવું બહુ જરૂરી થઈ જતું હોય છે કોઈ પણ વસ્તુની મહાનતા નક્કી કરવા માટે. અને એટલે જ આ બુક એ ન તો ખાલી સ્ત્રી કે સ્ત્રીવાદી કલાકારો કઈ રીતે જોવામાં આવે છે એ બદલ્યું, પણ તેમને કઈ રીતે ઓળખવામાં આવે છે એ વસ્તુની જોવાનો નજરિયો પણ આ આર્ટિકલ્સ, આ નિબંધોએ બદલ્યો. એની કેન્દ્રીય જે કહેવાય ને, જે મેઇન દલીલ હતી એ હતી ક્રિએટિવિટી ઉપર, સર્જનાત્મકતા ઉપર, કે કોઈ પણ વસ્તુનું સર્જન કરવાવાળા લોકો, કે કોઈ પણ વસ્તુનું સર્જન કે કોઈ વસ્તુનો ઉછેર થવો, એની આસપાસ પણ ઘણા કારણો મદદરૂપ થતા હોય છે. મોસ્ટલી સંસ્થાકીય અને શૈક્ષણિક મદદની જરૂર પડતી હોય છે કોઈ પણ વસ્તુનો ઉછેર થવા માટે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે તમે ક્યાંથી આવો છો અને તમને કયા રૂપે મદદ મળેલી છે, અને એ કઈ વસ્તુઓ તમને મહાન બનાવવા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, તમને કોઈ વસ્તુ સર્જવા માટે, ક્રિએટ કરવા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો એની કેન્દ્રીય આર્ગ્યુમેન્ટ હતી, અને એને ખૂબ જ સારા ઉદાહરણોથી આ વસ્તુ સમજાવી આ બુકમાં. એક ઉદાહરણ છે આ ચિત્ર. 1771માં બનેલું આ એક ચિત્ર છે કે જે રોયલ એકેડમીના સ્ટુડન્ટ્સ છે. આમાં તમે જોશો કે આમાં બધા જ પુરુષો છે, અને આ લોકો બધા આર્ટના સ્ટુડન્ટ્સ છે, અને આ બધા એક વસ્તુ કે આ જે મેલ એનાટોમી છે એને સ્ટડી કરી રહ્યા છે. તો આ જે બેચ હતી એમાં 2 સ્ત્રીઓ હતી, પણ એમને આ વસ્તુને સમજવા માટેનો મોકો નહોતો આપવામાં આવ્યો. એમને કોઈ
માણસની એનાટોમી સમજવા માટેનું મદદ કે મોકો નહોતો આપેલો. જેમ કે 2 સ્ટુડન્ટ્સ, ફિમેલ સ્ટુડન્ટ્સ, 3 સ્ટુડન્ટ્સ આ બેચમાં હતા. આ પેઇન્ટિંગમાં એક ફિમેલ છે અહીંયા, પણ એ બી પિક્ચર સ્વરૂપમાં છે. તો એ સમય પર પણ આ મોકો નહોતો આપવામાં આવ્યો. તો એક લિન્ડા કહે છે કે તો જો તમને કોઈ વસ્તુનો મોકો ના આપવામાં આવે, તમને કોઈ વસ્તુની એક્સેસ ના આપવામાં આવે, તો તમે કઈ રીતે ભણો, કઈ રીતે એ વિષય પર આગળ વધી શકો. એની એક સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ છે આમાં. એક બીજું સરસ ઉદાહરણ એણે આપ્યું છે, જે છે પિક્ચર દ્વારા, જે છે આ 1855નું, ઓલમોસ્ટ 60-70 વર્ષ પછીનું આ પિક્ચર છે, કે જેમાં બધી જ સ્ત્રી કલાકારો છે. રાઈટ. ખાલી એક જ વસ્તુ અલગ છે કે આમાં એ લોકોને જે ભણવા માટે, જે સ્ટડી કરવા માટે આપેલું છે, કોઈ હ્યુમન એનાટોમી, માણસની કોઈ એનાટોમી નથી, બટ એક પ્રાણી, ઘોડો આપવામાં આવ્યો છે, અને એ લોકો ઘોડાની સ્ટડી કરીને એ ચિત્રો દોરી રહ્યા છે. તો એ લોકોને એ વસ્તુની એક્સેસ જ નહોતી. એટલે તમે જ્યારે જૂના ચિત્રો જોશો સ્ત્રીઓ દ્વારા, એ મોસ્ટલી કુદરતી દ્રશ્યો હશે, ફૂલ હશે, ફ્રૂટ હશે, ફળો હશે, પણ સ્ટીલ પેઇન્ટિંગ્સ હશે. કારણ કે ઘણી બધી વસ્તુઓમાં તેમને લિમિટેડ મોકો આપવામાં આવેલો. એટલે જ લિન્ડા કહે છે કે મહાનતા પણ કઈ રીતે. એટલે જ આપણને ઘણી મહાન સ્ત્રી કલાકારોની ઓળખ નથી કે જે આપણને હિસ્ટ્રીમાં, ઇતિહાસમાં જોવા મળે. અને એટલે જ એણે ઘણા ઇતિહાસને લઈને ઉદાહરણો આપ્યા છે. ઘણી બધી વસ્તુઓના વિથ પિક્ચર્સ જોડે ઉદાહરણો એણે આ બુકમાં આપ્યા છે, અલગ અલગ નિબંધોમાં આપ્યા છે, અને બહુ જ સરસ રીતે આ એક એડિશન આપવામાં આવી છે. આ પણ એક સ્ત્રી દ્વારા દોરવામાં આવેલું ચિત્ર છે. મેં આનું જે એક શું કહેવાય, જે નિષ્કર્ષ કહેવાય, કે જે નિર્ધાર એણે નક્કી કરેલો, એ મેં ગૂગલ ટ્રાન્સલેટ કરેલું છે. હું એ સંભળાવીશ, વાંચીને બતાવીશ. અને જ્યારે મહાન સિદ્ધિ દુર્લભ અને શ્રેષ્ઠ રીતે મુશ્કેલ હોય છે, ત્યારે તે હજુ પણ દુર્લભ અને વધુ મુશ્કેલ બને છે જો તમે કામ કરતી વખતે તમારે તે જ સમયે આત્મશંકા અને અપરાધ ભાવનાના આંતરિક રાક્ષસો અને ઉપહાસ અથવા પ્રોત્સાહનના બાહ્ય રાક્ષસો સાથે કુસ્તી કરવી પડે, જેમાંથી કોઈનો પણ કલાકૃતિની ગુણવત્તા સાથે કોઈ ચોક્કસ સંબંધ નથી. મહત્વનું એ છે કે સ્ત્રીઓ પોતાના ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિની વાસ્તવિકતાનો સામનો કરે, બહાના બનાવ્યા વિના કે સામાન્યતાનો પ્રચાર કર્યા વિના. ગેરલાભ ખરેખર એક બહાનું હોઈ શકે છે, જો કે તે બૌદ્ધિક સ્થિતિ નથી. તેના બદલે ભવ્યતાના ક્ષેત્રમાં નબળા અને વિચારધારાના ક્ષેત્રમાં બહારના લોકો તરીકે તેમની પરિસ્થિતિનો ઉપયોગ કરીને સ્ત્રીઓ સામાન્ય રીતે સંસ્થાકીય અને બૌદ્ધિક નબળાઈઓ જાહેર કરી શકે છે, અને તે જ સમયે તેઓ ખોટી ચેતનાઓનો નાશ કરે છે એવી સંસ્થાઓના નિર્માણમાં ભાગ લે છે, જેમાં સ્પષ્ટ વિચાર અને સાચી મહાનતા કોઈ પણ માટે ખુલ્લા પડકારો છે. પુરુષ કે સ્ત્રી, જરૂરી જોખમ લેવા માટે પૂરતી હિંમતવાન અને અજાણ્યામાં કૂદકો મારવા માટે. આઈ સોરી, ખબર નહીં શું ટ્રાન્સલેટ કર્યું છે, કારણ કે મને એનું હું ગુજરાતીમાં કેવી રીતે ટ્રાન્સલેટ કરું એ મને ખબર ન પડે, તો મેં ગૂગલ ટ્રાન્સલેટ કર્યું અને એણે શું કરી નાખ્યું ખબર નહીં.
સોરી, આ ટ્રાન્સલેટ હાઉ ડુ આઈ ટ્રાન્સલેટ ધીસ? ઓકે, હું ટ્રાય કરીશ. એ કહે છે કે તમારા માટે ઘણી વસ્તુઓ મુશ્કેલ એટલે પણ બની જતી હોય છે કે તમને ઘણી બધી બીજી વસ્તુઓનો સામનો કરવો પડે છે, જેમાં સેલ્ફ ડાઉટ પણ હોઈ શકે, જેમાં તમને એક્સેસ જે મોકો મળવો જોઈએ એ બી ના મળ્યા હોય. તમારી આર્થિક પરિસ્થિતિ, તમારી માનસિક પરિસ્થિતિ, ઘણી બધી પરિસ્થિતિઓ તમને મહાન બનવા ઉપર આધારિત રહેલી હોય છે. અને એ કહે છે કે જે ઇમ્પોર્ટન્ટ એ છે કે હવે આ વસ્તુઓની ઉપર રોવું કે આ વસ્તુઓની વારે વારે ચર્ચા કરી અને ચર્ચા કરીને એમનાથી આગળ વધવાનું છે. આ વસ્તુનું સોલ્યુશન શું હોઈ શકે, આ વસ્તુ અને સોલ્વ કઈ રીતે કરી શકે, એ વસ્તુ પર વિચારવા માટે એ કહી રહી છે. અને એને જ્યારે આ વસ્તુ લખી એ હતી 1971માં, અને આઈ થિંક એ પછી ઘણી બધી પ્રોગ્રેસ સ્ત્રી કલાકારોમાં પણ થઈ ગઈ છે. અને એ બધી કોઈ પણ વસ્તુઓની ઉપર વિચાર કરવા પહેલાં તમારા માટે વિચાર આવવો જરૂરી છે. અને વિચાર આવવા માટે કંઈક રીતે કોઈનું તમને એ વસ્તુને સમજાવવું જરૂરી હોય છે. અને આઈ થિંક એણે આ વસ્તુ સમજાવેલી આ નિબંધો દ્વારા, આ એસે દ્વારા. અને એટલે આ ઘણા જ ઇમ્પોર્ટન્ટ સાબિત થયેલા એ ટાઈમ પર. અને હજી પણ આ વસ્તુઓને બહુ જ વાંચવામાં આવે છે, સમજવામાં આવે છે કલાકારો, ઇતિહાસકારો, આર્ટિસ્ટો દ્વારા. આ બુક મેં એક જર્મનીના એક મ્યુઝિયમમાંથી લીધેલી. આનું કોઈ ગુજરાતી ટ્રાન્સલેશન થયું નથી આ બુકનું, પણ મને એવું થયું કે હું ઇંગ્લિશમાં વિડીયો તો બનાવું છું, પણ મારે ગુજરાતીમાં પણ વિડીયો બનાવવા જોઈએ. ભલે આખી બુક તમને ના મળે, પણ એ બુકની જે ઇમ્પોર્ટન્ટ વાત છે એ તમારા સુધી પહોંચવી જોઈએ, બધા સુધી પહોંચવી જોઈએ. અને ગુજરાતી મારી ભાષા છે, ગુજરાતી ભાષા લોકો મને ગમે છે. અને એટલે મેં એવું વિચાર્યું કે મારે હવે ગુજરાતીમાં બી આ વસ્તુના વિડીયોઝ બનાવવા જોઈએ. વરસાદ આવવાનો છે અને દરવાજાઓ ભટકાઈ રહ્યા છે, અને મારું ગુજરાતી પણ બહુ સારું થઈ રહ્યું છે. તો ઓકે, થેન્ક યુ. પ્લીઝ આનું તમે ટ્રાય કરો કે તમને ઓનલાઈન ઇન્ટરનેટ પરથી આ વસ્તુની આસપાસ કંઈક વસ્તુઓ મળે અને તમે એને વાંચો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને. જેમ કે મેં ટ્રાન્સલેટ કર્યું, જે બહુ સારું નહોતું, પણ આઈ એમ શ્યોર કોઈક વિડીયો, કંઈક વસ્તુ જોવા મળશે તમને. અને કદાચ તમને ઇંગ્લિશ વસ્તુ વાંચવા માટે પણ પ્રેરિત થઈ શકે. ઓકે, ઇનફ ગુજરાતી. એટલે હું ગુજરાતી જ બોલું છું, પણ આમ કહેવાય ને કે આવું કોઈ એક વસ્તુ ઉપર આવી રીતે ગુજરાતી બોલવું થોડું અઘરું થઈ જાય. અને કારણ કે હું ગુજરાતી મીડિયમમાં ભણેલી છોકરી છું, પણ મારે ઇંગ્લિશ શીખવું હતું અને મને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો ઇંગ્લિશ લિટરેચરમાં, તો મેં એ વસ્તુ શરૂ કરી. અને હવે આઈ થિંક ઇંગ્લિશ ભાષામાં સમજવું અને સમજાવવું થોડું નેચરલ થઈ ગયું છે મારા માટે. બટ આઈ લવ ગુજરાતી. થેન્ક યુ.